હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. ગુડ મોર્નિંગ, જય માતાજી આપ સૌને. અને આજે મારા બ્રહ્મચર્યનો 300 દિવસ છે. 2 દિવસ તો પૂરા થઈ ગયા, હજી તો 362 દિવસ કરવાના છે. સારું, ચાલો ફ્રેશ થઈને વર્કઆઉટ ચાલુ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, હવે વર્કઆઉટ કરવા નીકળી ગયા. પહેલાં તો રનિંગ કરવાનું છે. આજે અમારે એક સાથીદાર જોડાણા છે, અમારા સોસાયટીના છે, દેવાંગભાઈ મહેતા. આગળ આવે ત્યારે મને મુલાકાત કરાવું. તો અને ફૂડ ડિસિપ્લિન મેન્ટેન કરવાની, પછી આડાવડું બીજું કંઈ ખાવાનું. ખાવામાં તો બધું હેલ્થી ફૂડ જ ખાવાનું, બીજું કાંઈ બહારનું ખાવું ઓછું કરી નાખવાનું. વર્ષ દિવસ તો કાંઈ નથી કરવાનું, પછી ભલે વર્ષ દિવસ પૂરું થઈ ગયા પછી ખાવું હોય તો કોઈક દિવસ, ત્યાં સુધી નહીં. આ એવા જો અમારે દેવાંગભાઈ પછી તો અમારે સોસાયટીના મેમ્બર્સ દેવાંગભાઈ મહેતા. કા દેવાંગભાઈ કંઈક ઇન્ટ્રોડક્શન દો તમારો. તમને જે મજા આવે એવું બોલો. આમ કંઈક શીખવા મળે એવું કંઈક કહો તમે. યુવા પણ મારા ખાસ મિત્ર છે. ના ના ના, હવે ખોટું બોલે છે, હા ખોટું બોલે છે. સાચું કહો થોડું. સાચું બોલે. હું તો હમણાં મજાક કરું. મિત્રો અત્યારે છે ને થોડુંક આમ શરમાય છે, કારણ કે કોઈ પણ હું ઘણા લોકોને છે ને વ્લોગ ઉતારું ને ત્યારે ના પડી દે, ભાઈ નહીં નહીં નથી ઉતારવા, શરમ આવે. ભાઈ શરમ મૂકી દેવાય યાર. છોકરીઓને શરમ નથી આવતી તો આપણને શું કામ શરમ આવવું જોઈએ? મને એ એક વાતની ખબર નથી પડતી. જય હનુમાનજી બાપા. અને મિત્રો, જ્યાં સુધી સુધારામાં રહીને ત્યાં સુધી બહુ સારું, અને આપણા માટે તો બહુ સારું, કારણ કે બગડીને કંઈક આઉટલાઇનમાં ચડીને કંઈ ફાયદો નથી, આપણું જ નુકસાન છે. આ દારૂનું છે એમાં ન ચડાય મિત્ર, એમાં ચડ્યા જેવું છે નહીં કંઈ. અત્યારની મારી મારી ઉંમર 20 છે. આ 20 ઉંમરના છે ને જે યંગ જોડા એટલી હદે બગડ્યા છે ને મિત્રો, વાત તો શું. જ્યારે હું અમદાવાદ હતો ત્યારે અલગ અલગ પ્રકારના ડ્રગ્સ. એકવાર તો એક ફ્રેન્ડે કીધું ને કે ભાઈ જો આ પ્રકારનું આવું એક આવે તો મેં કીધું કે મીઠા જેવું હોય છે. હવે આપણને શું ખબર હોય કે એમ બતાવ્યું ને પપ્પા, આપણે કંઈ નહીં હોય. હું તો કોઈને જ ભાગી ગયો કે પકડાના બકડાના હોય તો લેના દેના વગર. એટલે મિત્રો એના ચાળે ન ચડે. એકવાર વ્યસન આવી ગયું ને પછી પૂરું, પછી કાંઈ ન કરી શકી. તો સારું, ચાલો મિત્રો રનિંગ કરી લઈએ. આ પોપટ જો મિત્રો, એક દી તો મેં બહુ જ્યાદા જોયા હતા, લગભગ 30-35 જેટલા હતા. આ ઓછા. હાલો સાહેબ, કેમ બાકી ફ્રેન્ડ? કેટલા પોપટ આવે જોયું ને તમે? એકાદો પકડી લે ને પોપટ. આ સવારે દરરોજ ઓલો મીંદડો બેઠો હોય જીવાલો. તો હાલો, રનિંગ તો થઈ ગઈ છે, પાછા કરી ગયા અને વર્કઆઉટ બીજું બધું કમ્પ્લીટ કરી નાખી યોગા. તો ભાઈ આપણું રનિંગ પૂરું થઈ ગયું. હવે વર્કઆઉટ ચાલુ કરીએ. તો કરતે હે હમ હમારા બિના સોચે વર્કઆઉટ.
ફ્રેન્ડ્સ વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયું. હવે મારે એક રીલ્સ એડિટિંગ કરવાની છે. એડિટિંગ કરી અને જમીન નાસ્તો કરી પછી આપણે મળ્યા. તો સારું, ચાલો મિત્રો, સી યુ ઓકે. તો ફ્રેન્ડ્સ હવે પથારી સકેલવાની છે તો સકેલી નાખ્યો, તૈયાર થઈ ગયા. પથારી સકેલીને હવે ડાયરેક્ટ જમી કરવી ઓફિસે નીકળીએ. સારું, ચાલો. તો ફ્રેન્ડ્સ હવે જમી લઈએ. આપણે જે મેનુ હોય સવારનું એ ભાખરી, ઘી અને ચા. સારું, ચાલો નાસ્તો કરીને હવે આપણે જઈએ ઓફિસે. ફ્રેન્ડ્સ બધું કામ પતી ગયું. હવે જ્યારે વાગ્યા છે કેટલા ખબર? 3:30 આવું તો હવે છે ને ડાયરેક્ટ જમી લઈએ, કારણ કે હું ટિફિનમાં બધું લઈને નથી આવતો. તો સારું, ચાલો મિત્રો મળીએ ઘરે. તો મિત્રો આપણે નિરાતે જમી લઈએ. હાથ પગ ધોઈને ફૂલ થાકી ગયું. અત્યારે 4 વાગ્યા. હવે આપણે બપોરનું જમવાનું અત્યારે રોંઢે હો, છાશ, ભીંડાનું શાક ને રોટલી. તો સારું, ચાલો નિરાતે જમી દઈએ પાછા મળીએ. તો ફ્રેન્ડ્સ કામ હતું ગામમાં જઈએ. ઘરે જઈને શાંતિથી બેસીને એડિટિંગ કરી બેઠા. ને આજે બ્રહ્મચર્યનો 3જો દિવસ છે. 2 દિવસ તો ગયા એ બહુ સારી રીતે થઈ ગયા. હવે ધનાભાઈ જુઓ, ધનસુખ ડોન મજામાં હે? ઓ ધની ડોન, કાંઈ ન કરતો. આપણે ઢેબુડી તો જવા લ્યો, કાંઈ ન ઘટે હો ફ્રેન્ડ્સ. તો હેલો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો કરજો જરૂર. એટલે મને ખબર પડે કે સારી રીતે વ્લોગ બનાવું છું. અને ટૂંકમાં હું તમને એમ કહું કે જેવું હોય ને એવું કહી દઉં કે ભાઈ સારી રીતે બનાવતો હોય તો મને સારું જ કહો છો. ખરાબ રીતે બનાવતો હોય કે ભાઈ બોલવામાં કંઈ ભૂલ થાય છે તો તમે તારે કહો છો કે ભાઈ આ જગ્યાએ ભૂલ થાય છે તો આપણે સુધારી નાખશું. ઓકે, સારું, ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને આજે બ્રહ્મચર્યનો 3જો દિવસ હતો એ પૂરો થઈ ગયો. અને 3 દિવસ થયા નહીં કંઈ બહારનું ખાવાનું. ટૂંકમાં 2 દિવસ લગ્ન હતા ત્યાં લગ્નનું ખાધું છે, પણ કઈ રીતનું, ખાલી રોટલી, શાક અને છાશ, બસ, બીજું કાંઈ નહીં. ઢેફલા એવું કાંઈ નથી ખાધું, કારણ કે ખોટું શરીરમાં નડે ને એવું કાંઈ કરવાનું થતું નથી. તો સારું, ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય માતાજી, જય દાન બાપુ.